હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગી જ્યાં છે 11:15 અને 12 વાગ્યા સુધી તો ગુડ મોર્નિંગ હાલે એટલે ગુડ મોર્નિંગ. તો જો અત્યારે આપણે છે ને યતરાજના સ્કૂલે મૂકીને આવતા રહ્યા છીએ. આજ શનિવાર હતો એટલે એને બપોર જવાનું હોય. તો સવારમાં છે ને જો આપણે ટિફિનમાં ભરથું બનાવ્યું હતું તો ટિફિન ભરી દીધું અને પછી છે ભરથું સવારનું બનાવેલું જ તે. હવે રોટલી આપણે બનાવવાની છે. યતરાજને તો બપોર જવાનું હતું એટલે આપણે છે ને સવારમાં ટિફિન બનાવી વખતે 1-2 રોટલી વધારે બનાવી હતી. તો ટિફિન પેક કરી દીધું જયદીપનું અને યતરાજની તે ખાવું હતું તો એને તે આપણે 11-11:30 ખવડાવી દીધું અને પછી અત્યારે એને સ્કૂલે મૂકી આવ્યા છે. હવે મારે એકને જમવાનું બાકી છે તો મારે એકની રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવી અને આપણે રીંગણનો ઓળો, રોટલી, છાશ એવું બધું જમી લેવી. અને બપોર પછી આજ છે ને શનિવારીમાં જવાનો વિચાર છે એટલે પછી આપણે સવારથી વ્લોગ શૂટ નહોતો કર્યો. મેં કીધું અહીંયા જઈશું તો આપણે વિડીયો બનાવશું. તો હાલો હવે છે ને પહેલાં જમી લેવી. તો અત્યારે હું ફ્રી થઈને તો 2 વાગી ગયા છે. શનિવાર હોય ને તો એવું જ થાય, શનિવારે છે ને હુવાનો ટાઈમ ના રહે. યતરાજને બપોરની સ્કૂલ હોય એટલે શનિવારે હુવામાં એવું જ થાય. હવે યતરાજને આજ એવું થશે, જેવો સ્કૂલથી આવશે, કપડાં ચેન્જ કરશે, હાથ પગ ધોશે અને ચા દૂધ પીશે તારે છે ને એને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. એટલે એને તો આજ છે ને ઠામકું હુવા નહીં મળે. નહીંતર હું શું કરતી, શનિવારે પહેલાં ટ્યુશન ના જતો ને તો સ્કૂલેથી આવે એટલે ચા દૂધ પી અને પછી પાછી હુડાઈ દેતી એટલે 4-5 વાગ્યા સુધી હુઈ રહે. અને આજ તો એ ભાઈને છે ને હુવાનો ટાઈમ નહીં મળે કેમ કે કાલ મેં ટીચરને પૂછ્યું ને, મેં કીધું એને શનિવારે છે ને બપોરનો ટાઈમ હોય છે સ્કૂલનો. તો એ કે ટ્યુશનનો ટાઈમ તો એ જ છે શનિવારે, તે બધા 4 વાગે જ આવે છે. એટલે પછી આપણે એ ખાટું તો કંઈ ટ્યુશનનો ટાઈમ ચેન્જ થાય નહીં. એટલે એ ભાઈને આજ થોડુંક કેવરાશે, ઊંઘ આવશે એવું થશે કેમ કે રોજ બપોર હુવાની ટેવ હોય એટલે ઊંઘ આવી જશે. પણ કાંઈ નહીં, હવે આ જેમ થાય એમ જોઈશું. હાલો હવે છે ને મારી રીતે હુવાનું તો નથી, થોડીક વાર ફોનમાં કામ છે એ કામ પૂરું કરવી ત્યાં સુધી એને લેવા જવાનો ટાઈમ થઈ જશે. આ ભાઈને જો આપણે સ્કૂલેથી લઈ આવ્યા અને પછી છે ને ચા દૂધ પીવડાવી દીધું છે અને હાથ પગ ધોઈને તૈયાર કરી દીધા છે. અને ટ્યુશનમાં જવા બેગ રેડી થઈ જશે એ ભાઈની. પણ એ ખટારાનું ટાયર તૂટી ગયું છે તો હાંધે છે, સરખું કરે છે ચોટાડી. પણ જે દિવસે લાયા એ દિવસે જ નવરું કરી નાખ્યું છે. એકેય રમકડું ટકતું નથી, બરોબર ને? ઊભો થાલ, ટ્યુશનનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. આમ નહીં, એ ભાઈને ટ્યુશન જવું ભી પડી જાય છે. અત્યારે મને કહે છે કે લે હું અત્યારે ટ્યુશન જાઉં તો હું ચાલે. તો યતરાજને ટ્યુશનમાં મૂકી અને ત્યાંથી આપણે સીધું જવાનું છે શનિવારીમાં. તો હવે ત્યાં જઈને પછી આપણે બ્લોગ શૂટ કરશું. તો હવે યતરાજને મૂકી આવી ટ્યુશનમાં અને પછી સીધા જાવી. યતરાજને છે ને આપણે મૂકી ટ્યુશનમાં અને આવતા રહ્યા છીએ શનિવારીમાં. અને શનિવારી જો થઈ ગઈ છે શરૂ. હવે આપણે છે ને મેન જે પોપડામાં ભરાય ને ત્યાં જવાનું છે. જો આ VIP સર્કલ વાળો જે પુલ જાય ને એ છે અને અહીંયા જો ભરાય છે શનિવારની સામે છે. અને અહીંયા પોપડામાં છે ત્યાં હવે આપણે જાવીશું. જો જો આ બધા જે જૂના આવે ને એ છે 30 રૂપિયાના. આવા બધા છે, જો આવા બધા જૂના 30 રૂપિયાના. આ બાજુ પડદા ને એવું બધું છે. અહીંયા જો બેડશીટ છે. કપડવાળી ચાદર 350. જો ઇલાસ્ટિક વાળીના 350 છે પણ આ ધોળે છે ને હાવ ઓલી થઈ જાય 300 ની 2 ડબલ બેડ એવી આવે લગભગ 350. આ બાજુ છે બધું શાકભાજી. આ બાજુ શાકભાજી છે. પહેલા અહીંયા શાકભાજી નહોતું મળતું, હવે છે ને શાકભાજી હોતન મળવા માંડ્યું છે. આ બાજુ છે બધું શાકભાજી. જો જેને શાકભાજી લેવું હોય આવજો અહીંયા.
જો પેલા એક લાઈન રહી શાકભાજીની નહોતી, હવે થઈ જશે. જો અહીંયા 50 નો કિલો છે, સસ્તું છે શાક. જો અમારે ત્યાં છે ને બધું 100 નું 120 નું 150 નું એટલું કિલોનો ભાવ હોય છે. અહીંયા 40 નો કિલો છે. વળતા પછી આપણે લેતા જઈશું. અત્યારે ચા લઈને ફરવું વારવાર. અહીંયા શાકભાજી સસ્તું છે. જો આ સાડીઓ છે બધી. શું છે માસી સાડીનો? 1500 ની 2 ને 1000 ની 2 ને એ રીતના છે બધું. અહીં જો કુર્તી ને એવું છે. આ કુર્તી છે કે પેર છે એ દીદી? કુર્તી છે કે પેર? 950 આજુબાજુની બધી પેર છે. અને અહીંયા કુર્તી ને એવું છે. શું છે માસી? પેર આખી કે જો 600 વાળી, 800 વાળી, 900 વાળી એ રીતના છે બધી. આ બાજુ છે જીન્સ ને એવું. જો અહીંયા પેર ને એવું છે. બધી સાડી છે. અહીંયા બેગ છે. चलो भाई 300 चाइनीज नूडल मंचूरियन 20 रुपया. चलो भाई गर्मा गर्म मंचूरियन नूडल 20 रुपया. चलो भाई नूडल खाओ मंचूरियन खाओ 20 रुपया 20 रुपया. चलो भाई गर्मा गर्म मंचूरियन नूडल 20 रुपया. चलो भाई आगे आपके मार्केट के अंदर गर्मा गर्म मंचूरियन नूडल 20 रुपया 20 रुपया. चलो भाई गर्मा गर्म જો અહીંયા ઇમિટેશન નું કંઈ છે પહેલા આપણે જોઈ લઈએ. જો આ બધા અલગ અલગ છે. અહીંયા જો 150 વાળા ને 200 વાળા ને એ રીતના મંગળસૂત્ર છે. અને આ રીતના મોતીના હાર આવેલા છે. આ બાજુ જો ચપ્પલ છે બધા. આ બધા જો 100 પીસ હોય એવું લાગે. આ શું છે માસી? આ હરિયાણ શું છે? ગ્રીન કિચન. કિચન 100 પીસ. 100 પીસ છે જો 800 રૂપિયા ને 850. જો આ બધા 100 પીસ ને એવું બધું છે. અહીંયા બેગ છે બધી. બોલાવો આ બાજુ સોક્સ. અને આ બાજુ જો બધા પાઉચ છે. અને આ ટી શર્ટ છે બધા. ટી શર્ટ બધા મસ્ત મસ્ત છે જો, પણ આપણે તો પહેરતા નથી એટલે નથી લઈ જવાના. બહુ મસ્ત ટી શર્ટ છે. ઓવરસાઇઝ શું છે ટી શર્ટ નું ભાઈ? 500 ના 2 છે ટી શર્ટ. બહુ મસ્ત છે જો. આ બધા સાડીના પાઉચ. આમાં તમારે 249 માં આ જ કાપડ જોઈએ આવે ને તો તમે લઈ જો તો પૈસા પાછા.
બાજુ જો ફોનના કવર અને અહીંયા કુર્તી પેર ઓ સે પેરનું કુર્તી જઈ 350 ની 1000 ની જો અહીંયા પાછા ચપ્પલ છે અહીંયા છે મલ કોટનની બધી સાડી આવે ને અલગ અલગ સાડી છે આ રીતના મોતીના હાર ને એવું છે આ સાઈડ જો બધા ટ્યુનિક ને એવું છે ટ્યુનિક 250 300 અને 200 ને રીતના અલગ અલગ ભાવના હોય છે જો આ નાની છોકરીઓને રમવા રસોડા છે કેટલા મસ્ત છે બધી જ વસ્તુ છે તો અહીંયા પ્રિન્ટેડ બેડશીટ બધી મસ્ત હશે જો 300 જે તમારે જેવી છે લઈ જો 300 રૂપિયાની છે પણ કાપડ સારું રહે તો કામનું નહીતર તો શું કામનું આ પ્રિન્ટેડ રહીને એના જો 1000 રૂપિયા છે આવડિયા છે રહીને એ થોડીક સસ્તી છે એમ જો અત્યારે શનિવારીમાં છે ને આખો આપણે આટો માર્યો અને અત્યારે અમારે જો જેઠાણી આવ્યા છે અને અમારા જેઠા દીકરી આવ્યા છે હવે બહાર બધું જોઈ છે બહારે એટલો ટ્રાફિક છે હવે ખીચું કેવું કંઈક ખાવાનું છે જે સારું લાગે એ આપણે બસ ખાવી શું ખાવું દયા બાબી તમે શું ખાવા લાયા એમ પર તો જો હવે આપણે છે ને ખીચું લઈને ખાઈ લેવી થોડું કાંઈ આપો ને માસી 15 વાળા 3 દઈ દો જો આપણે છે ને ખીચું લઈ લીધું છે હવે ખાઈ લઈએ જો આપણે યતરાજને છે ને 4 વાગે ટ્યુશનમાં મૂકી અને જ્યાં હતા અને અત્યારે 6:30 થયા છે ત્યારે આપણે છે ને ઘર બાજુ આવતા રહ્યા છીએ હજી ઘરે તો નથી પહોંચ્યા પણ યતરાજને અહીંથી સીધું ટ્યુશનમાં લેવા જવાનું છે એટલે અહીંયાથી છે ને હું 6 વાગે નીકળી જઈ હતી તો અત્યારે 6:30 જેવું ટ્યુશન ત્યાં ઘરે આપણે પહોંચવા આવ્યા છીએ તો હારો યતરાજને છે ને ઘરેથી લેતા જ આવી ઘરેથી હું ટ્યુશનમાંથી લેતા જ આવી અને એન ટીચરને મેં કીધું હતું કે હું બહાર જાઉં છું એટલે મારે થોડુંક મોડું થશે તો એને બેહાડજો એમ એટલે ટીચરે કીધું કે વાંધો નહીં તો હવે આપણે યતરાજને લઈ પછી જ જવી કરે જો આ ભાઈને લઈને આવતા રહ્યા છીએ ઘરે અને નાસ્તો એ ભાઈ થાકી ગયા હશે કેમ કે 12 વાગે સ્કૂલે ગયો 3 વાગે આવ્યો 3 વાગે પાછો 4 માળ ચડે પછી પાછો આવીને કપડાં ચેન્જ કર્યા હાથ પગ ધોવડાયા ચા દૂધ પીધું પછી પાછું થોડીક વાર રમ્યો 10-15 મિનિટ ને પછી તરત ટ્યુશનમાં ગયો ટ્યુશનમાં હું 4 વાગે મૂકીને જઈ હતી અને પછી 6 વાગે તો એ છૂટી જાય પણ હું શનિવારીમાં જઈ હતી એટલે મેં ટીચરને કહીને જઈ હતી મેં કીધું બહાર જવું છે એટલે થોડુંક મોડું થશે તો અત્યારે 6:30 સુધી એમને બેહાડ્યો અને જો 7 વાગ્યા છે તો આપણે આવતા રહ્યા છીએ ઘરે એટલે આજ તો યતરાજભાઈને બપોર જોવા મળ્યું નથી અને કાલે તે રવિવારે તે ટ્યુશન તો શરૂ જ છે એટલે સવારમાં પાછું એ ભાઈને જવાનું છે કાલ રવિવાર છે પણ સવારનો ટાઈમ છે એટલે એ મારથી નથી અમું થતું બટા એ નથી થતું તે નાખે જતું
નથી રહેતું જ નથી એતરાજ. આ જો લાયો ને તાનનું એવું તોડી નાખ્યું છે ને, હવે હરખું કરી દે કરે ને પછી છે ને રે નહીં. ચાઈ નથી થતું, આ હરખું થતું જ નથી. કેટલી વાર હરખું કર્યું મને શું ખબર, ઈ ત્યાં તોડ નાખ્યું હોય. તો હું રમું છું તાર ખટારેથી. જો હવે આ છે ને આપણે હરખું કરી દેવી. જો મને નેત્રાજને બેન ભૂખ લાગી હતી ને તો હું છે ને કેળા લેતી આવી હતી. તમે બે છે ને બેઠા બેઠા કેળા ખાધા. અને શનિવારીમાં છે ને હું જઈ હતી કે મારે છે ને ત્યાંથી મારા જેઠાણીએ કુર્તીને એવું લીધું હતું ને તો સારું હતું એટલે મારે લેવું હતું. પણ જેવી જોતી હતી ને એવી તો ના મળી કુર્તીને એવું. અને એમને લીધા તો ઘણો ટાઈમ થયો, લગભગ 5-6 મહિના જેવું થઈ ગયું હશે. એટલે એ પેટર્ન ને બધું ચેન્જ થઈ ગયું એટલે એનું એ તો આપણને ના મળે. પણ મેં કીધું મળે ને તો આંટો મારું તો આપણે લાવશું. પણ એવા સેમ ટુ સેમ ને એવા તો કાંઈ મળ્યા નહીં. અને આ 2 કુર્તી હું બે પેર જે લાવીશું ને હું બતાવું તમને. અને આ છે ને આપણે રનિંગમાં પહેરવા લાવ્યા છીએ એટલે હેવીમાં નથી લાવ્યા. રનિંગમાં પહેરવા હાટું થઈને તે મેં લીધા છે. તો બેના કલરમાં શું થયું ખબર, મને બીજા કલર હતા ને ગમતા નહોતા એટલે બેના છે ને મારે સેમ ટુ સેમ કલર થયા છે. તો જો એક તો છે ને આ છે, જો એક આ રીતની જે પેર આવે ને ઈ છે કોટ સેટ કે જે કેવી એમ. અને એક આ પ્લાઝો પેર છે. જો કે પ્લાઝો તો હું પહેરતી નથી પણ આ વખતે લીધા છે આપણે. જેવાક લાગે છે પછી તો. જો બેનો કલર થોડોક લાઇટ ડાર્ક છે એટલે આમ અલગ અલગ લાગે છે. પણ આ 2 લીધા છે. અને પછી છે ને આપણે પહેલાં ધોઈ નાખશું પછી ફિટિંગ કરશું. તો એ છે ને આપણે રનિંગમાં પહેરવા લેવાતા એટલે આપણે ત્યાં જ્યાં હતા. કેમ કે અમારે તો અહીંયા છે ને આવા હમણાં કાં મળતા જ નથી. તો એ કે આઈન પા મળે છે તાર લેવા હોય તો આવજે. એટલે હું ત્યાં જઈ હતી. અને એમને જે લીધા છે ને એ કલર ને ડિઝાઇન એ થોડુંક સારું છે પણ એવા મળતા જ નહોતા. ઘણું ફર્યા, આખી શનિવારી ફરી ગયા તોય મળ્યા નહીં. અને આ તો મેં તમને છે ને ખાલી પહેલાંની 2 લાઈન જ તે આમાં બતાવી છે. આવીને આવી તો આખો ઘણી બધી રહ્યા. આમ શનિવારી એટલી હતી ને કે ઘણી લાઈન હતી એમ, લગભગ 9-10 લાઈન હોય છે એટલી હતી. તો ત્યાં પછી આપણે આંટો માર્યો પણ બધી એકની એક વસ્તુ હોય એટલે પછી હું બતાવી એટલે નહોતી બીજી બધી વસ્તુ આપણે બતાવી. પણ બહુ વધારે પડતી ભરાય છે. અને અત્યારે હવે છે ને રોડ ઉપર એસએમસી વાળાની ઓછા બેહવા દે કે નહીં એટલે પછી છે ને અંદર બહુ ટ્રાફિક હતું. ત્યાં વિડીયો ઉતારવો હોય ને તોય ક્યારે આવે ને ધૂળે એટલી ઉડે અને પર્સનું નીનું તે ધ્યાન રાખવું પડે. એટલે બસ આપણે જેટલો વિડીયો ઉતરો એટલો ઉતાર્યો અને આ 2 લઈ અને પછી આવતા રહ્યા ઘરે. તો મેન તો જો આ 2 વસ્તુ આપણે લેવા ગયા હતા. મને આ 2 ગમ્યા એટલે હું લાવી. હવે પ્લાઝો તો આપણે પહેર્યો નથી, જેવો લાગે એવો ખરો. હવે ધોશું ફિટિંગ કરશું પછી પહેરશું. તો હાલો હવે છે ને આ વિડીયોનો આપણે એન્ડ કરી દેવી. અને પછી છે ને અમારે મેળામાં જવાનો વિચાર છે. જો જશું ને તો વિડીયો ઉતારશું. પણ હવે જયદીપ આવે જ છે પછી નક્કી કરવી. કેમ કે હજી જોયો નથી, ગોતીને પછી જવાનું છે. તો ફોનમાં સર્ચ મારીને આપણે જઈશું. કેમ કે અમારે છે ને 3-4 દિવસથી જવું છે. પણ એવું હતું કે શનિવારે સાંજે જવી તો પછી રવિવારે રજા હોય એટલે વહેલું મોડું થયું હોય તો હાલે એમ. એટલે જયદીપ આવે પછી ખબર પડે જવું છે કે નહીં. તો જો આપણે પછી મેળામાં જઈશું તો પછી બીજો વિડીયો બનાવશું. તો આ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.